સંકલન સમિતિ હવે આપણે થોડા ટાઈમમાં જોયું જ હશે કે પીટી મામાના જે બધા જે આપણે કઈ કે ઓડિયા બહાર આવ્યા તો હવે તો સંકલન સમિતિ ક્યાંય દેખાતી જ નથી ને. અને સંકલન સમિતિ અમારો સમાજ ઓળખતું જ નહોતું. સંકલન સમિતિ ક્યાંથી આવી ગઈ કોઈને ખબર જ નથી. આ બધું વ્યક્તિ જે માણસો જે મહાસંમેલન મહારેલીથી બધા પોતપોતાની રીતે સ્વયંભૂ આવ્યા છે ને કરણી સેનાના હિસાબે આવ્યા અને બેનો દીકરીઓના હિસાબે આવ્યા છે. કોઈએ સંકલન સમિતિને બધાને આ દુનિયાને શું છે કે સંકલન સમિતિએ મહાસંમેલનો કર્યા, ખર્ચા સંકલન સમિતિએ કર્યા, ના એવું સેજે નથી. વ્યક્તિ દીઠ જેમ કે રાજકોટમાં હોય તો રાજકોટના વ્યક્તિઓએ સંભાળી લીધું. પછી અમારા જે કરણી સેનાના વીરભદ્રભાઈ છે બરાબર છે તો એ લોકોએ પણ ઘણો ભોગ આપ્યો છે. અમારા રેલનગરના ભાઈઓ છે, અમારા રાજકોટના કેટલા બધા ભાઈઓ અથવા તો સિટી વાઇઝ સુરેન્દ્રનગરના છે તો સુરેન્દ્રનગરના ભાઈઓ સંભાળી લીધું. પણ બધાને શું છે કે સંકલન સમિતિ ઘણા વર્ષોથી લગભગ આખા સમાજના કંઈક હશે એવું નથી. સંકલન સમિતિ અત્યારે મોકો જોયો અને મોકામાં 6 મારી અને આંદોલનમાં વચ્ચે આવી ગઈ અને રાજકારણ રમી ગઈ અને સમાજ સાથે એક કહીને આપણે કે સમાજના બેનું દીકરીઓની અસ્મિતા સાથે પણ છેડછાડા કરી અને હવે ઘરે બેસી ગઈ છે શાંતિથી. મેં ઘણા બધા પીટી મામાને ફોન કર્યા પણ ફોન એમનો લાગતો જ નથી, સતત સ્વિચ ઓફ જ આવે છે. તો મામા સાહેબ મારા વડીલ છે તો હું કહેવા માગું છું કે મામા સાહેબ આપ જ કહેતા હતા કે વાત ફરે નો બાપ નો ફરે ને બાપ ફરે ની વાત નો ફરે. તો આપે જે એક મૂક્યા ઓડિયાન પછી આપ બીજે દિવસે તરત જ ચેન્જ બધું થઈ ગયું. તો શું કામ કોઈથી દબાતા હોય તો અમે આખો સમાજ આપની સાથે છે. પણ જે ખોટા લોકો છે, ખોટા માણસો છે એને સમાજની 5 માણસની વચ્ચે તમે કહી દો, આપણે કોઈ વચ્ચે કેવું નથી. પણ જે ખોટું છે એને ખોટી સાબિત કરો. અને પ્લસ કે જયચંદો મામા સાહેબ એવું કહેતા હતા કે જયચંદો હોય, જયચંદોને આમ કરવું જોઈએ. તો જયચંદો તો સંકલન સમિતિમાંથી જ નીકળ્યા. અને જે ભાઈએ 14 વ્યક્તિમાંથી જે ભાઈએ વાયરલ કર્યા છે એ સમાજના હિતે શું કહેવાય, એ કોઈ ગદ્દાર વ્યક્તિ ન કહેવાય. ગદ્દાર તો આ લોકો જ કહેવાય જે પીટી મામાએ જેના નામ લીધા છે. તો ક્યાંક ને ક્યાંક અસંતોષ હોય અથવા તો કાંઈ પણ થયું છે, ખીચડી રંધાડી છે. મને તો પહેલેથી શક હતો કે ખીચડી તો રંધાડી છે એટલે જ એ લોકો મને મિટિંગમાં અટેન્ડ નહોતા કરતા કે ખબર નહીં એ લોકોને શું કરવું હશે. એટલે હવે આંદોલન ક્યાંક ને ક્યાંક દોડાઈ ગયું અને સમાજ પણ એક ભાગ નોખા થઈ ગયા. એટલે ક્યાંક ને ક્યાંક આંદોલનને એક દોડું કરી નાખ્યું છે અને આંદોલન જેવું હવે કાંઈ રહ્યું જ નથી. જી હવે એમાં એવું છે કે જો મામા સાહેબ એક રીતે બહુ સાચા બોલા છે, હું એના વખાણ નથી કરતી, પણ મને એના જે સ્વભાવથી ઓળખું છું તો એ બહુ સાચા વ્યક્તિ છે. એ કોઈ દિવસ કોઈનું ખોટું તો નહીં જ બોલે, એટલો મને વિશ્વાસ છે, મારા જેવા જ છે. એટલે મામા સાહેબ જે બોલી ગયા પછી એને શું હોય કે ઘણા બધાના ફોન ગયા હોય કે તમે આવું શું કામ કર્યું, તમે તો સમાજનું ખરાબ લગાડો છો. એટલે ક્યાંક ને ક્યાંક એની વાત દબાવી દેવામાં ઓલું કર્યું. એટલે આ થયું. એટલે પછી હવે મામા સાહેબ કદાચ હવે શું થાય હવે આગળ જોઈએ. જી મેં કરણસિંહ ચાવડાને કરી અને પીટી મામાને કરી તો બેના ફોન સ્વિચ ઓફ જ આવે છે.